હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસ ઉપર. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. અને સમાંતર શ્રેણીની અંદર આપણે અત્યાર સુધી 5.2 સુધી પહોંચ્યા છીએ, જેમાં આપણે દાખલા નંબર 6 આજે જોવાનો છે. આનાથી આગળના 1 થી 5 દાખલા અને સ્વાધ્યાય 5.1 અને એના સિવાયનો એક વિડિયો આપણે જે આ ચેપ્ટરને લગતા તમામ સૂત્રો માટે બનાવ્યો હતો તે તમે જોઈ ચૂક્યા હશો. ચાલો તો આજે હવે આપણે દાખલા નંબર 6 ભણવાના છીએ. તમામ સૂત્રો આપણે ખ્યાલ હશે તો આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. શું કીધું છે તો કે અહીં સમાંતર શ્રેણી, દાખલા નંબર 6 માં સમાંતર શ્રેણી એવો શબ્દ વાપરી લીધો છે એટલે આપણે ખ્યાલ કે આ કઈ શ્રેણી છે તો કે સમાંતર શ્રેણી છે. શું છે તો કે 11 8 5 2 ઘટાડો થતો જાય છે એટલે કે આગળના પદો કેવા હશે તો કે માઈનસ આવી શકે છે. નું કોઈ પદ કેવું તો કે -150 હોય શકે. આવો આપણે પ્રશ્ન પૂછ્યો છે, આપણે આવું ચેક કરી અને કહેવાનું છે. તો અહીં સૌપ્રથમ આપણે જરૂર પડશે એના પછી જે આપેલું છે તે શું છે તો તે આપણે ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ પદ એટલે કે પદ આપી દીધું છે તો આપણે એને લખી દઈએ an સ્વરૂપે. કેમ તો કે આપણી પાસે એક જ સૂત્ર છે an વાળું. તો આપણે આને બનાવી દઈએ દાખલા તરીકે કે n નું પદ આ હશે એવું આપણે ધારી લઈએ અને અહીં કહી દઈએ કે a કેટલા છે તો કે -150. અહીં a એટલે કે જે સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ કેટલા છે તો કે 11 એટલે અહીં લખી દઈએ 11. એના પછી કોઈ પણ પદ બરાબર એટલે કે કેટલામું પદ છે એ આપણે અહીં મેળવવાનું છે એટલે કે n આપણે મેળવવાનું છે. આગળ તો કે આના સિવાય આપણે શું મેળવવું પડે તો કે d ખ્યાલ હોવો જોઈએ એટલે કે સામાન્ય તફાવત. એના માટેનું શું સૂત્ર છે તો કે a2 a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું. હવે બીજું પદ તો કે અહીં 8 છે તો 8 a1 પ્રથમ પદ એટલે કે 11 બાદબાકી કરશો એટલે 11 મોટા એટલે નિશાની માઈનસ. 8 માંથી 11 બાદ કરશો એટલે કેટલા આવશે તો કે 3 તો -3. શું મળે છે આપણે d ની કિંમત તો આપણે આવી રીતે કરી દઈશું એટલે ખ્યાલ આવે. હવે તો કે a નું સૂત્ર મૂકી દઈએ. જો સૂત્ર પ્રમાણે n ની વેલ્યુ આપણે જે શક્ય હોય એવી આવશે તો કહેશું કે હા આ એટલાનું પદ હોઈ શકે, અને શક્ય ન હોય એવી આવશે તો અહીં આપણે કહી દઈશું કે આ પદ શક્ય છે નહીં. ચાલો તો ગણતરી કરીએ. an બરાબર a વત્તા કૌંસમાં n - 1 અને આના ગુણાકારમાં કોને લેવાનું છે d. તો આ આપણું સૂત્ર છે. an કેટલા લેવાના છે આપણે -150. અહીંયા આપણે ધારી લીધું છે કે એ n નું પદ કેટલા છે -150 છે એવું ધારીને ગણવાનું છે. a કેટલા તો કે 11 ધારવાના 11 આપેલા છે પ્લસ n મેળવવાનો છે તો n - 1 એમને એમ રાખી દેશું અને d કેટલા છે તો કે -3 એટલે એને પણ કૌંસમાં લખશું. -150 એમને એમ રહેશે, આ +11 છે બરાબર ને આ સાઈડ લઈ લો એટલે કેટલા થઈ જાય -11 બરાબર અહીંયા જે છે એમ રહેશે n - 1 અને -3 એના ગુણાકારમાં. હવે માઈનસ પ્લસ 150 મોટા એટલે નિશાની માઈનસ. 150 માં 11 ઉમેરો એટલે 161 થશે. 3 એ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. માઈનસ સાથે લાવશે એટલે છેદમાં -3 માઈનસ કેન્સલ બરાબર અહીં n - 1 161 ના છેદમાં 3 ભાગાકાર કરવાનો છે. આપણે ભાગાકાર કરી લઈએ. 161 ભાગ્યા 3 3 પંચા 15 થશે. એક વચ્ચે એટલે ઉપરથી એટલે 11 3 તેરી 9 થશે. કેટલા વધશે તો કે 2 ભાગ હાલશે નહીં. પોઈન્ટમાં આવશે તો કે હા પોઈન્ટમાં આવી રીતે આપણે કરી શકીએ. અહીં શૂન્ય મૂકશું તો 3 * 18 અને આગળ હવે 2 જ વધવાના છે તો આપણે આવું કરી શકીએ 53.6 અથવા પાછળ એક આંકડો વધારીને મૂકી દઈએ તો ચાલે છે. હવે અહીંયા આને આપણે આવી રીતે રાખશું. આ માઈનસ છે બરાબર ને આ બાજુ આવશે તો પ્લસ થશે બરાબર n. તો જો n બરાબર કંઈક અહીંયા 53 ને 1 ઉમેરો એટલે 54.67 એટલે કે ટૂંકમાં આપણે દશાંશમાં જવાબ આવે છે. આપણે જે થિયરીનો વિડિયો ભણ્યા હતા તેમાં તમે જો જોયો હશે તો તમને ખ્યાલ હશે કે શું હોય છે તો કે n ની કિંમત કેવી હોય તો કે n ની કિંમત છે એ પૂર્ણાંક હોય. કેવી હોય પૂર્ણાંક. ધન હોય કેવી હોય પૂર્ણાંક હોય અને ધન હોય. પૂર્ણાંક અને ધન
તો અહીં શું કિંમત છે તો કે દશાંશમાં છે, તો દશાંશમાં કોઈ દી હોય નહીં. આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કરતા હોય તો 1 હોય 2 હોય 3 હોય આપણે ક્યારેય એને અડધી ગણતરીમાં લેશું નહીં. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે n ની કિંમત છે એ કેમાં હોવી જોઈએ તો કે પૂર્ણાંક અને કેવી હોવી જોઈએ ધન હોવી જોઈએ. તો અહીં આપણે એક વાક્ય લખશું કે અહીં -150 એ આ સમાંતર શ્રેણીનું પદ ન હોઈ શકે. કારણ એ લખશું, શું લખશું તો કે સમાંતર શ્રેણીનું પદ ન હોઈ શકે કારણ કે અહીં લખી દઈએ કારણ કે n ની કિંમત અથવા n નું મૂલ્ય હંમેશા કેવું હોય છે તો કે ધન પૂર્ણાંક હોય છે. કેવું હોય છે ધન પૂર્ણાંક હોય છે. તો અહીં દાખલા નંબર 6 ની ગણતરી આપણે આવી રીતે કરીશું અને અહીં n બરાબર આપણે પોઈન્ટમાં જવાબ આવતો હોવાથી અસર તમે આવી રીતે રાખી શકો છો જેને તમે ભાગાકાર ન કરો અને એકને આ બાજુ લાવો અને અપૂર્ણાંકમાં રાખીને પણ કહી શકો છો કે અહીં n નું મૂલ્ય કેવું તો કે ધન પૂર્ણાંક આવતું નથી, તેથી આ છે એ સમાંતર શ્રેણીનું પદ હોઈ શકે નહીં. ચાલો હવે આપણે જોશું દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માં શું કીધું છે તો કે સમાંતર શ્રેણીનું, સમાંતર શ્રેણી આપેલી નથી પણ શું કીધું તો કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 એટલે કે અહીંયા જે 11મું પદ છે એની કિંમત કેટલી છે 38 અને 16મું પદ 73 છે બરાબર. તો જો હોય તો 31મું પદ છે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ જે 2 આપ્યું છે તેને આપણે દર્શાવી દઈએ. કઈ રીતે દર્શાવશું તો 11મું પદ એટલે આવી રીતે લખાય a11 બરાબર કેટલા છે 38. હવે આપણે ખ્યાલ છે કે a11 માટે આપણે સમીકરણ બનાવી શકીએ એટલે કે એનું આપણે સૂત્ર ખ્યાલ છે. તો અહીં a11 બરાબર શું લખી શકું તો a વત્તા 11 ની જગ્યાએ શું તો કે 10d બરાબર 38. આને આપી દો સમીકરણ નંબર 1. ખાસ ધ્યાન રાખજો કેમ કે આ દાખલા આપણે ઘણી વખત આવા નવા સેમ ટુ સેમ ફક્ત રકમ બદલાવીને પૂછી શકે છે. તો a વત્તા 10d બરાબર 38 અને આપણે સમીકરણ 1 નામ આપશું એ જ રીતે 16મું પદ એટલે શું લખાય તો કે a16 બરાબર કેટલા 73. 16 એટલે કેટલા લખવાના તો કે a વત્તા 15d લખવાના બરાબર કેટલા આપી દીધા 73. સમીકરણ નંબર શું આપી દઈએ તો કે 2. હવે અહીં સમજવાની વસ્તુ જો a બંનેમાં પ્લસ તો આ બંને સમીકરણનું આપણે શું કરવું પડે તો કે આ બંને સમીકરણની બાદબાકી આપણે કરી દઈએ તો a અને a બાદ થઈ જાય. 10d અને 15d ની બાદબાકી કરો એટલે 5d આવશે અને અહીં આ બંનેનો સરવાળો બાદબાકી થશે એટલે આપણે d ની કિંમત મળશે. તો અહીં આવી રીતે લખશું કે સમીકરણ બરાબર સમીકરણ આ મોટું છે એટલે આમાંથી આ સમીકરણ આપણે બાદ કરી દઈશું તો લખીએ સમીકરણ 2 બરાબર. સમીકરણ 2 માંથી શું કરવાનું છે તો કે સમીકરણ 1 આપણે આવી રીતે લખશું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. હવે સમીકરણ 2 પહેલા લખ્યું છે તો એને પહેલા લખવું પડશે a 15d બરાબર 73 અને સમીકરણ 1 એમાંથી બાદ કરવાનું છે તો અહીં સમીકરણ 1 a 10d બરાબર કેટલા છે 38. હવે બાદબાકી કરવાની છે તો શું થાય તો કે આ બધાની નિશાની બદલાય. પ્લસ નું શું થઈ જાય માઈનસ, આ પ્લસ નું શું થઈ જાય માઈનસ અને આ પણ પ્લસ છે એનું શું થઈ જાય માઈનસ. હવે ઉપરની નિશાની આપણે ધ્યાનમાં લેશું નહીં, હવે નીચેની નિશાની ધ્યાનમાં લેશું. આ a અને આ a બાદબાકી છે કેન્સલ થઈ જશે. 15 પ્લસ 10 માઈનસ તો 15 માંથી 10 બાદ એટલે 5d આવશે માઈનસ અને આ પ્લસ તો 15 મોટા એટલે નિશાની પ્લસ બરાબર. અહીં 73 મોટા એટલે નિશાની પ્લસ અને કરવાની બાદબાકી તો અહીં 3 માંથી 8 10 કો લઈ લઈએ. આવી રીતે બાદબાકી કરી નાખશું આપણે સરળ રીતે સિમ્પલ રીતે એટલે આપણે ભૂલ પડે નહીં. 10 ને 3 13 13 માંથી 8 બાદ કરવાના કેટલા વધશે તો કે 5. 9 માંથી 3 બાદ કરવાના એટલે કેટલા વધશે તો કે 3. હવે d ની કિંમત કે 5 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં 35 ભાગ્યા 5 તો 5 સત્તા 35. તો અહીં d ની કિંમત આપણે કેટલી મળે છે તો કે d બરાબર આપણે કેટલા મળી જાય 7. તો અહીં આપણે d ની કિંમત મળી ગઈ તો કોઈ પણ એક સમીકરણમાં આપણે d ની કિંમત મૂકી અને કોને મેળવી શકીએ a ની કિંમત મેળવી શકીએ. તો a ની કિંમત મળી જાય d ની કિંમત મળી જાય તો અહીં જો
31મું પદ એટલે કોની કિંમત આપેલી છે 31મું પદ નંબર આપી દીધા કેટલા 31 એટલે કે અહીં n બરાબર આપણે 31 આપી દીધેલા છે જે આપણે મેળવવાના છે તો હવે એ મેળવી લઈએ તો હું આવી રીતે કરીશ કઈ રીતે તો કે આ d ની કિંમત સમીકરણ એક નાનું છે એમાં મૂકી દઈએ એટલે આવી રીતે લખાશે સમીકરણ 1 માં શું કરવાનું તો કે d ની કિંમત મૂકતા તો સમીકરણ 1 માં આપણે d ની કિંમત મૂકશું સૌપ્રથમ સમીકરણ 1 એક વખત લખી નાખશું a + 10d બરાબર 38 તો a એમના એમ રહેશે 10 અને d ની કિંમત કેટલી મળી 7 તો લખી દઈશું 7 બરાબર કેટલા તો કે 38 a બરાબર કેટલા કરશું તો કે હવે અહીં પ્લસ 10 * 70 બરાબર અહીં 38 એને કરતા કરશું તો 38 આ 70 પ્લસ છે બરાબર ની પેલી બાજુ જશે તો કેવા થશે માઈનસ થશે તો -70 તો a બરાબર કેટલા આવશે ઓકે 38 માંથી 70 આપણે બાદ કરવાના છે પણ 70 મોટા એટલે નિશાની માઈનસ હવે 70 માંથી આપણે 38 બાદ કરી શકીએ 70 માંથી 38 બાદ કરશું એટલે પેલા 30 બાદ કરી દઈશું એટલે 40 માંથી 8 બાદ કરી દઈશું એટલે 32 તો કેટલા વધશે અહીં 32 અથવા તો તમે સાઈડમાં બાદબાકી પણ કરી શકો છો તો a બરાબર એ કિંમત મળી ગઈ -32 અને d બરાબર 7 હવે તો કે n બરાબર 31 તો અહીં આપણે લખી લઈએ કે જો a બરાબર કેટલા મળી ગયા છે -32 d બરાબર કેટલા છે તો કે d બરાબર મને +7 અહીં લખી દઉં છું 7 અને n કેટલા આપેલા છે તો કે n બરાબર 31 નું પદ મેળવવાનું છે તો હવે મને સૂત્ર ખ્યાલ છે કે an જેટલાનું પદ મેળવવું એટલાનું મળે an બરાબર શું થાય તો કે a વત્તા કૌંસમાં n માઈનસ 1 અને કૌંસ પૂરો અને એની સાથે ગુણાકારમાં d an મેળવવાનું છે કેટલાનું પદ 31 નું તો આવી રીતે લખશું a 31 બરાબર a ની જગ્યાએ કિંમત લખશું -32 પ્લસ n કેટલા મેળવવાના છે તો કે 31 નું પદ એટલે 31 માઈનસ 1 અને d ની જગ્યાએ 7 તો -32 પ્લસ 30 થશે અહીંયા 31 માઈનસ 1 કરશું એટલે 30 અને એની સાથે કોણ છે 7 ગુણાકારમાં છે બરાબર ગુણાકાર કરી દેશું તો અહીં -32 પ્લસ 7 તેરી 21 એટલે 210 તો 210 અને -32 તો અહીં શું થશે પ્લસ માઈનસ એટલે બાદબાકી કરશું ચાલો અહીં સાઈડમાં કરશું આપણે તો કે a 31 બરાબર અહીં કેટલા વધશે તો કે a 31 બરાબર પહેલા બંનેની બાદબાકી કરી નાખીએ તો કે 210 વત્તે ઓછા એટલે 210 માંથી આપણે 32 બાદ કરવાના છે તો એમાંથી આપણે લખી દઈએ 32 અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો તો અહીં થશે માઈનસ અહીં શૂન્ય મૂકી દઈએ દસકો લઈ લઈશું અહીં 0 નહીં ભાગાલે ફરી અહીં દસકો અને અહીં કેટલા થઈ જશે 1 તો 10 માંથી 2 બાદ કરશું એટલે 8 10 માંથી 3 7 અને 1 નો 1 એટલે 178 અથવા તમે 210 માંથી પહેલા 30 બાદ કરી દેશો એટલે 200 ને કેટલા થઈ જશે 80 અને એમાંથી 2 બાદ કરશો એટલે 178 તો અહીં એ 31 બરાબર 178 આપણો જવાબ આવશે કેટલો આવશે 178 અને પ્લસ આવશે કેમ કે 210 કેવા છે મોટા છે અને 32 નાના તો આપણે અહીં જે 31 નું પદ મેળવવાનું કીધું હતું એની કિંમત શું આવશે 178 તો અહીં આપણે શું કરશું તો કે અહીં આપણે એવી રીતે લખી દઈશું કે આપેલી સમાંતર શ્રેણીનું કેટલામું પદ તો કે 31મું પદ 178 થાય તો અહીં 5.2 નો દાખલા નંબર 7 ની ગણતરી આવી રીતે કરશું અને જવાબ આવશે 178 તો આ વિડિયોમાં આપણે એટલું જ રાખશું હવે આગળના દાખલા આની પછીના દાખલા નંબર 8 અને એના આગળના દાખલા હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડિયોમાં